दुश्चरितात् न शान्तो न समाहितः न शान्तमानसो वापि प्रज्ञानेनैनमाप्नुयात्। बृहदारण्यक उपनिषदની અંદર જે કહેવામાં આવ્યું શાંતો દાંતો ઉપરતસ તિતિક્ષુઃ શ્રદ્ધાવિતો વિત્તો ભૂત્વા આત્માનો એવ પશ્યતિ. સાધન ચતુષ્ટયનું વર્ણન ક્યાં છે? આવું પ્રશ્ન કરેલો છે. વેદાંત માટેના અધિકારીત્વમાં આવું બધું જોઈએ, શબ્દમાં વગેરે વૈરાગ્ય સાધન ચતુષ્ટયનું વર્ણન ક્યાં છે? એવું કે કહેવાયું છે આ દરેક વસ્તુ આધાર હોવો જોઈએ, એમને બોલી કાઢવાનું નથી. શાંત દાંતો પરિષદમાં જેના અધિકારીત્વનું વર્ણન છે. શાંતો દાંતો ઉપરતસ તિતિક્ષુઃ શ્રદ્ધાવિતો ભૂત્વા આત્મની આત્માનું પશ્યતિ. આવું હોવું જરૂરી. ભૂત્વા તો આ પ્રત્યે બતાવે છે કે આ પહેલા થઈ ગયેલું છે. એટલે શાંત ક્ષમ દાંત દમ તિતિક્ષા ઉપરતિ શ્રદ્ધા મને. અન્યત્ર પાઠ ભેદ છે, એમાં થોડું શ્રદ્ધાવિત્તોની જગ્યાએ સમાહિતો ભૂત્વા આવું છે. સમાધાન પ્રાપ્ત કરો, સમાધિ પ્રાપ્ત કરો. અને આ રીતે બધું જ ષટ સંપત્તિનું વર્ણન તો છે જ, અધિકારી માટે આટલું જોઈએ. એ જ વસ્તુને અહીંયા કે છે, પરંતુ વિલક્ષણ રીતે કહે છે. એમ કે છે કે ના વિરતઃ દુશ્ચરિતાत् ન અવિરતઃ દુશ્ચરિતાत्. જે દુશ્ચરિત્રથી વિરત ઉપરત થયેલો નથી, એનાથી મુક્ત થયેલો નથી. આવું કહેવાનું એટલે સીધે સીધું સચ્ચરિત્રેને યુક્ત. સચ્ચરિત્રથી જે યુક્ત છે એને આવું જ્ઞાન થયો કે એવું કેમ ન કહ્યું? દુશ્ચરિતાत्, જો એનો અન્વય આવો છે, દુશ્ચરિતાत् અવિરતઃ પ્રજ્ઞાનેન એનમ ન આપ્નુયાત. દુશ્ચરિત્રથી જે મુક્ત થયેલો નથી, દુશ્ચરિત્ર વ્યક્તિ, એ પ્રજ્ઞાનથી એનમ આત્માનમ ન આપ્નુયાત. તો તમે જ્યારે દુશ્ચરિત્ર કહી રહ્યા છો ત્યારે પ્રજ્ઞાનની વાત જ ના આવે. સચ્ચરિત્ર વ્યક્તિને પ્રજ્ઞાન જોડે જતી વસ્તુ છે. દુશ્ચરિત્ર અને પ્રજ્ઞાન ક્યાં જોડે જાય? પ્રજ્ઞાની પ્રકૃષ્ટ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, દુશ્ચરિત્ર અને બ્રહ્મ જ્ઞાન ઠીક નથી લાગતો. એટલે પ્રજ્ઞાન એટલે શું પાછું? પ્રજ્ઞાન અર્થાત બ્રહ્મ જ્ઞાન. એના માટે શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે કરો. એ થી જે પ્રાપ્ત થાય ને પ્રજ્ઞાન કહેવાય. એ શ્રવણ મનન નિધિધ્યાસન માટે અધિકારી જોઈએ, સાધન ચતુષ્ટય સંપત્તિ ધરાવે, એ પ્રજ્ઞાન ધરાવે છે એમ કહેવાય. અને એના માટે આવું સાધન ચતુષ્ટય સંપત્તિ ધરાવવા માટે જીવનની અંદર ધર્મ વગેરેનું અનુષ્ઠાન હોય. બહુ સુંદર એક ઉક્તિ છે, આઈ થિંક મને ખ્યાલ ત્યાં સુધી મનુસ્મૃતિમાં છે, બરાબર મને યાદ નથી. સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાत् સાધનમ પ્રભવે પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. વૈરાગ્ય આ સાધન ચતુષ્ટય સંપત્તિનો પ્રભાવ જન્મ ત્યારે થાય કે સાધન છે ત્યારે સ્વવર્ણ આશ્રમ ધર્મેણ પોતાના વર્ણ અને આશ્રમને અનુરૂપ ધર્મ કર્તવ્ય કર્મોનું નિત્ય કર્મોનું પાલન કરીને તપસા ઉપાસના વગેરે પણ ઈશ્વર ઉપાસના વગેરે કારણે હરિતોષણાत् હરિની તુષ્ટિ, હરિના અનુગ્રહથી, ભગવાનના અનુગ્રહને કારણે આ સાધન ચતુષ્ટય જન્મે. તો હવે આવું વર્ણાશ્રમ વગેરેનું પાલન, ધર્મનું પાલન કરનાર હોય, ઉપાસના કરનાર હોય, સચ્ચરિત્ર હોય કે દુશ્ચરિત્ર હોય, પ્રજ્ઞાન માટે છેવટે આ બધું વસ્તુઓ જોઈએ છે. વર્ણાશ્રમ ધર્મનું પાલન એ બધા માટે તે દુશ્ચરિત્ર તો ન જ હોય. તો દુશ્ચરિતાत् અવિરતઃ પ્રજ્ઞાનેન. એટલે પછી પોતપોતાના એટલે કહેવાનો આશય છે કે દુશ્ચરિત્ર વ્યક્તિ પ્રજ્ઞાન વગેરે ધરાવીને આત્માને પ્રાપ્ત નથી કરી શકતો. આ વાક્યનો કે અર્થ બેસતો નથી. એટલે દ્વૈતવાદીઓ તરફ કૂદી પડ્યા. એ લોકો કહે છે કે વેદાધ્યયનનો અધિકારી એ અદ્વૈતવાદીઓ બતાવે છે, એવું નથી.
વેદાંતનો અધિકારી કોણ? તો કે ભાઈ સાધન ચતુષ્ટય સંપન્ન. એમાં પ્રથમ સાધન શું? વિવેક. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. નિત્યાનિત્ય વસ્તુ, નિત્ય વસ્તુ શું? બ્રહ્મ. અને અનિત્ય વસ્તુ શું? જગત. બાકી સર્વ. એટલે એ જ સત્ય છે, એ જ નિત્ય છે, અને બાકીનું બધું અનિત્ય છે, મિથ્યા છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. આ ક્યારે જન્મી? અધિકારી હોય તો ને. તો અધિકારી એ પહેલા વિવેક કરવો પડે, ત્યાર પછી આ જન્મી નિત્યાનિત્ય વસ્તુ. પણ આ વસ્તુ, આવું જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિત્યાનિત્ય વસ્તુ વિવેક ના થાય. કયું જ્ઞાન? બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. એ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી વાસ્તવમાં નિત્યાનિત્ય વસ્તુ વિવેક ના થાય. નિત્યાનિત્ય વસ્તુ વિવેક રૂપી સાધન ચતુષ્ટય સંપત્તિમાં રહેલી વસ્તુ ન હોય તો આ જ્ઞાન ન થાય. અન્યોન્ય આશ્રયથી દ્વૈતવાદીઓ કહે છે કે ભાઈ અમે તમને કહ્યું, રામાનુજાચાર્ય કહે છે કે ભાઈ કર્મ જિજ્ઞાસા પછી બ્રહ્મ જિજ્ઞાસા. વાત સાચી. વેદનો પૂર્વભાગ અથવા તો ધર્મ જિજ્ઞાસા, કર્મ જિજ્ઞાસા, પછી અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. એટલે પ્રજ્ઞાન શબ્દનો અર્થ કયો કરવો એ વસ્તુ જાણવા જેવી છે. વેદ શ્રવણ અને વેદનું અધ્યયનના વિષયની અંદર બે વિધિ રહેલી છે. પહેલા કહ્યું છે સ્વાધ્યાયો અધ્યેતવ્ય. તસ્માત સ્વાધ્યાયમ અધીત અષ્ટવર્ષમ બ્રાહ્મણ ઉપનયિત તમ અધ્યાપયિત. આ બધું સ્વાધ્યાય અધ્યેતવ્ય. દરેક વ્યક્તિએ પોતાના વેદની શાખાનું અધ્યયન વગેરે કરવું જ જોઈએ. અને ગુરુને માટે કહ્યું તમ અધ્યાપયિત. આવો અષ્ટવર્ષમ બ્રાહ્મણ ઉપનયિત. 8 વર્ષનો બાળક એને ઉપનયન કરીને આવ્યો, એને પેલા અધ્યાપકે એને વેદનું શિક્ષણ આપ્યું. આ વિધિ રહેલી છે. અને સંસ્કાર પૂર્વક, એટલે ઉપનયન સંસ્કાર પહેલા થઈ ગયેલા, એને વેદનું અધ્યયન કરાવો. વેદાંત પણ વેદ જ છે, અને એટલે વેદનો જ અંતિમ ભાગ, એટલે વેદાંતનું પણ અધ્યયનમાં વિધિ લાગુ પડે. એટલે માત્ર વેદના પૂર્વભાગનું અધ્યયન કરે એવું નહીં, સમગ્ર વેદનું અધ્યયન, પોતાની શાખામાં નો અધ્યયન કરે. એ શાખામાં આવતા ઉપનિષદ વેદાંતનું પણ અધ્યયન જ કરે જ છે. સમગ્ર વેદની શાખા જે તે હોય. કૃષ્ણજી વેદનો પોતાની શાખા તૈત્તિરીય શાખાનો હોય બાળક, તો આખી તૈત્તિરીય શાખા મોડે કરે. તમે ચેન્નાઈ બધે જાઓ, આખી પોતાની વેદની જે શાખા હોય મોડે બોલે. છોકરા આટલા બધી ચોટલી આટલા આવડું પટ કશું પહેરવાનું નીચે પોતળી. અને પેલા અધ્યાપક પહેલી 2 લાઈન બોલી ત્યાં તો શરૂ આખી બોલી જાય. આમાં ઉપનિષદે બોલી જાય. સત્યમ જ્ઞાનમ અનંતમ બધું બોલે. શાખાનું પહેલા આવું પાઠ કરાય, પછી વ્યાકરણ શીખવાડે. 11-12 વર્ષ થાય એટલે વ્યાકરણ શરૂ કરે. વેદના બધા અંગો પહેલા શીખવાડવા પડે ને. શિક્ષા પહેલું શિક્ષાનું શિક્ષણ. શિક્ષા એટલે ઉચ્ચારણ. આ રીતે ઉચ્ચાર કરવાનો, આ એના સ્વર એમ કરીને આમાં કરીને કરે. અને પેલો ભાઈ એ પ્રમાણે બધું બોલે. સસ્વર બધું બોલે. સસ્વર મોડે બોલે છોકરાઓ. અત્યારે હાલની વાત કરું, તમે કે સ્વામીજી તો જૂના જમાના, અત્યારે ચેન્નાઈમાં સસ્વર. પછી 12 વર્ષનો થયો, ઉપનયન થયેલું 8 વર્ષે, પછી આવે 4 વર્ષ આવું બધું મોડે કરાવ્યું. એકદમ ફ્રેશ મેમરીમાં બધું ફટફટ. પછી વ્યાકરણ શીખવાડે. બધાના અર્થે ખબર પડે. વાચારંભણમ વિકારો સામવેદ હોય. વાચારંભણમ વિકારો નામદેવ મૃત્તિકા દેવ સત્ય. આ મૃત્તિકા સત્ય છે, એનાથી અન્ય જે કંઈ છે સર્વ મિથ્યા છે. નામ મિથ્યા છે વગેરે. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. અર્થ તો ખબર પડે. પ્રજ્ઞાન લો, પ્રજ્ઞાન પ્રાપ્ત કર્યું. પણ વેદાંતની અંદર આ એક વિધિથી ચાલતું નથી. બીજી વિધિ જોઈએ પાછી. કઈ વિધિ? તદ વિજ્ઞાનાર્થમ સદરૂમેવા વિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સમિત્પાણી. તદ વિજ્ઞાનાર્થમ ગુરુમેવા વિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. બીજી વિધિ અવિગચ્છેત, જવું જોઈએ. ધ્યેતવ્ય વિધિ, લેખલોટવ્ય. આ બીજી વિધિ.
ત્યારે વાસ્તવિક પ્રજ્ઞાન પ્રાપ્ત થાય એના માટે પાછું સાધન ચતુષ્ટય સંપત્તિ જોઈએ. તસ્મૈ સ વિદ્વાન ઉપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય શમાન્વિતાય હીનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચતામ તત્વતો બ્રહ્મ વિજ્ઞાન. અધિકારી વર્ણ પ્રથમ વેદ અધ્યયન વિધિથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, વિવેક પ્રાપ્ત કર્યો, સામાન્ય અર્થ બધું ખબર હોય ને, અર્થ વ્યાકરણ શાસ્ત્ર ભણવાને કારણે વાચારંભણ વિકારોના બધો અર્થ કરી દે. આ સત્ય છે, આ મિથ્યા છે, એવો વિવેક દેખાડે, પ્રજ્ઞા. પરંતુ દ્વિતીય વેદ અધ્યાયન વિધિથી ઉત્પન્ન જ્ઞાન જ વિવક્ષિત છે વાસ્તવમાં. સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરીને ગુરુ પાસે ગયા પછી આવા ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્ય પાસે જઈને પછી જે પ્રાપ્ત કરે એ વાસ્તવિક પ્રજ્ઞાન છે. પહેલું જે છે પ્રજ્ઞાન છે, આ બીજું પણ પ્રજ્ઞાન છે. અહીંયા મંત્રની અંદર પહેલું પ્રજ્ઞાન વિવક્ષિત છે. દુશ્ચરિત્ર અને પ્રજ્ઞાન જોડે જાય ને. અસુરોએ તત્વજ્ઞાન આપ્યું. હા, કોને? હિરણ્યાક્ષે પોતાની માતાને તત્વજ્ઞાન આપેલું. હિરણ્યકશિપુ જ્યારે વરાહ અવતારમાં ભગવાને હિરણ્યકશિપુનો વધ કરેલો, હિરણ્યાક્ષનો વધ કરેલો ત્યારે હિરણ્યકશિપુએ તત્વજ્ઞાન આપ્યું પોતાની માતા દિતિને. શું કહ્યું? મારો ભાઈ તો વીરગતિને પામ્યો છે અને યુદ્ધમાં મરવા વાળો એ બ્રહ્મલોકમાં જાય છે. ક્યાં કહ્યું છે? એટલે તરત કોટ કર્યો, દ્વાવે તો પુરુષો લોકે સૂર્યમંડલ ભેદિનો એ પરિવાર યોગયુક્તશ્ચ રણે ચ આવિર્ભ્ય હતા. આ બે જણા તો જરૂર આ સૂર્ય વગેરેને પાર કરીને બ્રહ્મલોકમાં જાય છે. આ બંને ગતિઓનું વર્ણન આપણા ભગવદ્ ગીતામાં પણ છે. કોણ બે જણા? પરિવાર યોગયુક્તશ્ચ, આ યોગથી યુક્ત સંન્યાસી છે તે બ્રહ્મલોકમાં જાય અને રણે ચ અભિમુખે હતા. રણની અંદર સન્મુખ માર્યો ગયો. આ મારો ભાઈ તો આ રીતે સન્મુખ માર્યો ગયો છે લડાઈની અંદર અને માટે વીરગતિને પામ્યો છે. માટે તું જરાય શોક ના કરીશ. એમાં શરીર તો વિનાશી છે, ક્યારેય આત્માનો ક્યારેય નાશ થતો નથી. અને આ શરીર કર્મ પરતંત્ર છે, પોતાના કર્મ અનુસાર જન્મ મરણ છે. વળી યમરાજાનું એક એ હતું, એ એણે કોટ કર્યું, એક વચન ઉદ્ધૃત કર્યું. શું? પથિચ્યુતમ તિષ્ઠતિ દિષ્ટરક્ષિતમ ગૃહે સ્થિતમ તદ વિહિતમ વિનશ્યતિ. આપણે બોલીએ છીએ એવું છે. પથિચ્યુતમ તિષ્ઠતિ દિષ્ટરક્ષિતમ. આ રસ્તાની અંદર છૂટ પડી ગયેલું બાળક આપણને એમ કે એનો નાશ જ થઈ છે, ભગવાન એની રક્ષા કરતો થાય છે ને. અને ગૃહે સ્થિતમ તદ વિહિતમ વિનશ્યતિ. ઘરની અંદર ચારે બાજુ દિવાલોની વચ્ચે સુરક્ષિત સંભાળ લેવાયો ગરીબમાં બંને તો જવાબદાર તો કર્મ જ છે. અને એ દ્રષ્ટિએ તું અને આત્માનો વિનાશ વગેરે થતો નથી. આવું પ્રજ્ઞાન પ્રદાન કર્યું, તત્વજ્ઞાન. અને આવા માટે ચરિત્ર શુદ્ધિની આવશ્યકતા નથી. હિરણ્યકશિપુ એના માટે ઉદાહરણ છે. અને માએ વસ્તુને બિલકુલ એને સ્વીકારી લીધું. ઇતિ દૈત્યપતે વાક્યમ દિતિશકરણે સસ્નુષા પુત્ર શોકમ ક્ષણાત્યક્ત તત્તે ચિત્તમ અધારય. માતા અને પેલી પુત્રવધુ બંને જણાએ આ વસ્તુને બરાબર ધારણ કરીને શોકમાંથી મુક્ત થઈ. દુશ્ચરિત્ર અને પ્રજ્ઞા જોડે જાય. તત્વજ્ઞાન આપે એ વ્યક્તિ સચ્ચરિત્ર હોય જરૂરી નથી. સચ્ચરિત્ર હોય વાસ્તવિક રીતે આત્મનિષ્ઠા બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરે એના માટે દ્વિતીય વિધિ દ્વારા કહેવાયેલી વસ્તુ ગુરુ પાસે જવું સાધન ચતુષ્ટય સંપન્ન થઈને એની અપેક્ષા છે. પરંતુ વેદ વગેરેના અધ્યયન દરમિયાન વ્યાકરણ શાસ્ત્રને રીતે અર્થ જાણીને બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, ઉપનિષદનું પણ પોતપોતાની શાખાના ઉપનિષદ એ એવું પ્રજ્ઞાન ધરાવતો હોય પણ પોતે દુશ્ચરિત્ર હોઈ શકે. દુશ્ચરિતા અવિરત પ્રજ્ઞાની એનો આત્માનંદ ન પ્રાપ્ત. અન્યનો ઉપદેશ ભલે ના આપ્યો, અન્યનો ઉપદેશ આપ્યો, અન્યને જ્ઞાન નહીં થઈ જાય. અન્યને જ્ઞાન થઈ જાય, પોતે રહી શકે. દુશ્ચરિત્ર સાધન ચતુષ્ટયનો અભાવ. તમે દુશ્ચરિત્ર એટલે શું? વિહિત અકરણ અને પ્રતિષિદ્ધનું આચરણ એ દુશ્ચરિત્ર.
જે કહેવાયું છે યજ્ઞદાન તપશ્ચર્યા, આજે ઘડી આ વિહિત કર્મો કેવી છે. ભગવાન આ ત્રણને વારંવાર બોલે, યજ્ઞોદાનમ તપશ્ચૈવ પાવનાની ભીષણા વગેરે. યજ્ઞદાન તપશ્ચર્યા એ જ વિહિત છે, એ જ કરવા યોગ્ય છે. એ ન કરવું એ નામ દુશ્ચરિત્ર છે. તો એમાં દુશ્ચરિત્ર ક્યાં? દુશ્ચરિત્ર એટલે દુષ્કર્મો કરવા. આજે પણ કંઈ નહીં કરો તો પેલું જ થવાનું છે. જો સત્કર્મો નહીં કરો તો કંઈ અમને તો બેસી રહેવાના જ નથી એક ક્ષણ માટે પણ. એ દુશ્ચરિત્ર થશે. એટલે આ કુમારી ભટ્ટ કહે છે જો વિહિત કર્મો તમે નહીં કરો તો દુષ્કર્મો જરૂર થવાના જ છે. પ્રતિષિદ્ધ કર્મો થશે અને એ દુશ્ચરિત્ર છે. એને ત્રણેય સ્તરે સંભવ છે, શરીરના સ્તરે, મનના સ્તરે, વાણીના સ્તરે. ત્રણેય રીતે આવા પ્રતિષિદ્ધ કર્મો થઈ શકે. એને દુશ્ચરિત કર્મ ન અશાંત. આગળ ન અશાંત માનસ પણ કહ્યું છે. એટલે ન અશાંત નો અર્થ જુદો કરવો પડશે, અશાંત માનસ નો અર્થ જુદો કરવો પડશે. અહીંયા અશાંત દ્વારા ઇન્દ્રિયોની ચંચળતા, ન અશાંત એટલે જેનામાં ઇન્દ્રિયોની ચંચળતા નથી, એવો અભિપ્રેત છે. ઇન્દ્રિયો બહુ ચંચળ છે. આ તો ભાગવતની અંદર બહુ સ્પષ્ટ કહી દીધું. જીહ્વૈકતઃ અચ્યુત વિકર્ષતિ મા વિતૃપ્તા શિષ્ણઃ અન્યતઃ ત્વમ ઉદરમ વચકર્મ શક્તિ ઘ્રાણઃ અન્યતઃ ચપલદૃક્ વચકર્મ શક્તિ બહ્વય સપત્ન્ય ઇવ ગેહપતિ લુનંતી. ઉદાહરણ ઇવ એટલે દૃષ્ટાંત. એક ગેહપતિ, ગૃહપતિ, ગૃહસ્થ વ્યક્તિ છે જેને અનેક પત્નીઓ છે અને પ્રત્યેક પત્ની જે સાંજ પડે પેલા પતિને પોતાની તરફ ખેંચે, એવી રીતે આ પુરુષને આ બધી ઇન્દ્રિયો પોતપોતાની તરફ ખેંચે છે. શું કહે છે? એક બાજુ જીહ્વૈકતઃ અચ્યુત વિકર્ષતિ. સૌથી આપણને એમ કે ઇન્દ્રિય પરનો વિજય એટલે આપણને તરત એક જ વસ્તુ શું છે? કામ પરનો વિજય. ના, આનો રસ તો બહુ, એટલે એ તો પછી કહે છે પહેલા જીહ્વા પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ. જીહ્વૈકતઃ અચ્યુત, હે અચ્યુત વિકર્ષતિ. એકતઃ એક બાજુ જીહ્વા ખેંચી રહી છે, માં અવિતૃપ્તા અત્યંત અસંતોષ. આ ખાવ, તે ખાવ, ભાજી ખાવ, ભાજી ખાવ, એટલે ખાવ, વિષય તરફ ખેંચી. એકતઃ શિષ્ણઃ અન્યતઃ જનનેન્દ્રિય બીજી બાજુ ખેંચી રહી છે. ઉદરમ શ્રવણમ કુતશ્ચિત ઉદરમ શ્રવણમ કુતશ્ચિત એટલે ઇન્દ્રિય બાજુ ત્વગેન્દ્રિય. શીત હોય ત્યારે સ્પર્શ અને ઉષ્ણ હોય ત્યારે શીત. ગઈકાલે આટલી ગરમી હતી, સાંજે થોડો ઠંડો પવન, લોકો બહાર નીકળી ગયા. શીત સ્પર્શ માટે ઇન્દ્રિય હંમેશા ખેંચી છે વ્યક્તિને. એવી રીતે જ્યારે ઉષ્ણમાં ત્યારે શીત અને શીત, જ્યારે બહુ ઠંડી હોય ત્યારે શોધીએ ક્યાં દર્શનાથી ઘરમાં આવવા શોધી. એ સિવાય બીજું તમને કહું, સ્પર્શ એટલે આવું નહીં. પુત્ર પૌત્રના સ્પર્શ માટે તો કેટલું મનમાં ચાલતું. જઈને પૌત્રને આમ પૂછવું, અહીંયા આમ રાખવું કે આમ રાખવું, જેમ રાખવું. પુત્ર આવે અમેરિકાથી 10 વર્ષ આવ્યો આવે એટલે બેટી પણ સ્પર્શ શું છે? ખેંચી જાય. ગ્રાણઃ અન્યતઃ, ગ્રાણ જે દિશામાં સુગંધ આવશે તે દિશામાં પગ ઉપડે, સ્વાભાવિક છે. ક્યાંક અત્તરની સુગંધ આવી ગયો આટલા બધાની અંદર, કોઈ એક સેન્ટ છાંટીને આવ્યું હોય તો આપણે આસપાસ જ ફરીએ, એની આસપાસ ભગવાનની જેમ. અને પછી ધીમે ધીમે કે નામ શું આ શું, એટલે કે તમે આ સેન્ટ ક્યાંથી? પ્રવૃત્તિ મનુષ્યને ખેંચી જાય, ગ્રાણ ખેંચી જાય. અને આ રીતે અને ચપલદૃક, સૌથી ચપળી ચંચળતા સૌથી વધારે. હા, ટીવી જોવું, આ જોવું, પેલું જોવું, નેધરલેન્ડ જોવું, ફલાણું જોવું, દેખો 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 દેખો, સબ દેખો દેખો. ચપલદૃક બહુ સુંદર શ્લોક છે ભાગવત. સૌથી બધી ઇન્દ્રિયોમાં સૌથી ચંચળ આપણે ફરિયાદ કરતી હોય છે ઘણા તો ક્લાસની અંદર. અને આ રીતે આ ગૃહપતિ હાલત બહુ ખરાબ છે. બધી ખેંચી પોતપોતાની દિશા. કર્મેન્દ્રિયો, વાગેન્દ્રિયો,
હું કહી દઉં છું આજથી, હું રોજ 1 કલાક મૌન પાડીશ. કેટલા દાડા ભગવાન કશું કહી ના બોલવાનું, આમાં કરે બધા ચાળા કરે. પછી કે આ બધું કરું એના કરતા બોલો ને પેલા ઘરવાળા કે આ બધું અમને મુશ્કેલીઓ પડે છે, બોલો. હા બરાબર છે, તમારી વાત બહુ તમને તકલીફ થાય છે એના કરતા ચાલો 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 ચાલો. વાણી મને તો હરવા ફરવાનો બહુ શોખ છે. હરવા ફરવાનો બહુ જ ગમે. ઘરમાં બેસી જવાનું શું, ફરવું જોઈએ. પાલેન્દ્રિય ખેંચી રહી છે પાણી. જ્ઞાનેન્દ્રિય જેવી રીતે કર્મેન્દ્રિયોમાં આવું જ છે. ગૃહપતિને બિચારા અશાંત, ઇન્દ્રિયોની ચંચળતાને લીધે આ વ્યક્તિ અશાંત કહેવાય. હીનમાત્માનં ન પ્રાપ્ત. બેસવામાં તમે બેસવા મેં કહ્યું થોડા દિવસ પહેલા, હા બેસવામાં શું અમે બેસી શકીએ. તમારે લોકો કરવાનું શું, ખાટલે પાટલે કંઈ કામ કરવાનું, ખાટલે પાટલે ખાટલે કરવાનું નથી. બેસો તો ખબર પડે. હરવા ફરવાનું પછી કરે. હરવા ફરવું બહુ સારું. હરવું એનીવે કેમ? કારણ કે મનને કોઈ રીતે રોકવાથી ઇન્દ્રિયો રોકાતી નથી. ઇન્દ્રિયોના રાગ દ્વેષ પૃથક છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ રાગ દ્વેષો વ્યવસ્થિતૌ. ભલે જ એવું તો ભૂલે જ કેવું માનશો મનમાં રાગ દ્વેષ છે. ના, ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોના રાગ દ્વેષ છે અને એટલા માટે મનના કાબુમાં નથી રહેતી. એટલા માટે ઘોડાઓ કહે છે ઇન્દ્રિયાણી હયાનાહુ. મનરૂપી લગામથી આ એકે દુષ્ટ ઘોડાઓ, એક ઘોડો પણ જો દુષ્ટ હોય તો ન કામ થઈ શકે. રથને ઉઠલાવે એવું આવશે, આવવાનું છે. આ તો 5 નું 10. જો એકને બદલે 2 ઘોડા હોય ને તો સ્પેશિયલ ટ્રેનિંગ લેવી પડે છે. 2 ઘોડાઓને કેવી રીતે રાખવા લગામ. આ તો 5 નું 10 અને પ્રત્યેક પોતપોતાના વિષયો તરફ, પોતપોતાના માર્ગ તરફ, વિષયાન માર્ગ ત્યાં કહેશે બધું પોતાના માર્ગમાં ખેંચી જઈ રહી છે. શું દશા થાય બીજા. એટલે મનથી ઇન્દ્રિયોને રોકી રાખો ખરા કદાચ, પણ જેવો વિષયો આવે ને ઇન્દ્રિયો તૂટી પડે. મન ગમે એટલું નાખે. અશાંત આવી વ્યક્તિ એન આત્માન ન પ્રાપ્ત નહીં કરી શકે. ન અસમાહિત. અસમાહિત, સમાહિત એટલે ચિત્તની એકાગ્રતા. અહીંયા દેવી સમાહિત નો અર્થ સમાધિ. સમાધિ એટલે દેવ વિકલ્પ સમાધિ, આ સવિકલ્પ ફલાણી ચીકણી કોઈ સમાધિ નહીં. સમાહિત એટલે ચિત્તની એકાગ્રતા. ન અસમાહિત જેના ચિત્તની એકાગ્રતા નથી એને પણ પ્રાપ્ત નહીં થાય એમ કે છે. એટલે ચિત્ત વિક્ષેપ જે યુક્ત હોય એને અસમાહિત કે છે. સાધારણ વાતને આપણે સમજવા માટે પણ ચિત્તની એકાગ્રતાની અપેક્ષા છે. ઘણીવાર આપણે કશું કહીએ ને પેલી વ્યક્તિ જુદો જવાબ આપે, એટલે કે મેં આ નતું, મેં તને આ કહ્યું, પણ મન બીજે દોડી ગયું જ્યારે વ્યક્તિ વાત કરતી. આવું થાય છે. દત્તાત્રેય મહારાજે 24 ગુરુઓ કર્યા હોય, એક ગુરુ હતા ઈશુકાર, પેલા બાણ બનાવનારા, અને એ બહુ તલ્લી એકાગ્ર બનીને પેલી બાણની નોક ઉપરની પેલી અણી બનાવી રહ્યા હતા. એ વખતે બેન્ડ વાજા સાથે આખી સેના રોડ પરથી નીકળી ગઈ. પાછળ રાજા થોડો પછી આવ્યા અને એમણે પૂછ્યું ઈશુકાર કે તમે જોઈ આ સેના? કોઈ સેના ગઈ નથી. ઈશુકારે, કારણ કે એનું મન આની અંદર તું જુઠ્ઠું બોલે છે, હમણાં તારો વધ કર્યો. રાજા બાજાને વાંદરા એકદમ એમના કશું લાંબુ તરત માથું દળથી દત્તાત્રેય મહારાજ સામે આવ્યા. એમણે કહ્યું કે આ તમારા ગુરુ છે, એનો વધ ન કરશો. આ બ્રહ્મશ્રવણ માટે કેવી એકાગ્રતા જોઈએ હું આની પાસે શીખ્યો, અને માટે એનો વધ ન કરશો. આને સમાધિ કહેવાય. હા, સમાધિ છે. ચિત્તની એકાગ્રતા, ચંચળતાનો અભાવ. આ વસ્તુ અહીંયા આગળ કહેવાના છે. દૃશ્યતે અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી. અગ્રયા બુદ્ધ્યા ચિત્તની એકાગ્રતા. ભગવાને એ જ કહ્યું ત્યાં ભગવદ ગીતામાં, કચ્ચિદેત શ્રુતમ પાર્થ ત્વયા એકાગ્રેણ ચેતસા. એકાગ્રેણ ચેતસા
એટલા માટે અર્જુનને આટલા બધા ધૂમ ધડાકા વચ્ચે, આટલા યુદ્ધ વચ્ચે, આટલી બધી પ્રજા, જાત જાતના નાદની વચ્ચે કોઈનું ચિત્ત એમાં એકાગ્ર ન રહી શકે, બધા વિક્ષેપ થાય. તો પેલા ઉપદેશ આપ્યો. અર્જુન જાણતા હતા કે સમાહિત છે, જ્ઞાન પણ થયું. જે સમાહિત નથી એને મહાત્માને પ્રાપ્ત પછી ન અશાંત માનસ વાપી. અહીંયા અર્થ જુદો કરવો પડશે. પેલા અશાંત કહ્યું, અહીંયા અશાંત માનસ કહ્યું. હવે ઇન્દ્રિયની ચંચળતાની નિવૃત્તિ માટે અશાંત કહ્યું, વ્યગ્રતાની નિવૃત્તિ માટે, એકાગ્રતા માટે અહીંયા કહ્યું અસમાહિત. હવે કે છે શાંત માનસ જે ન હોય એને આ નથી જ્ઞાન થતું, એવું કે છે. એવું છે કે ઈશુકાર જે હતું, ભલે એનું ચિત્ત એકાગ્ર હતું, એનામાં સમાહિતપણું હતું, છતાં એને ભોગની અપેક્ષા તો હતી, રાજા સન્માન કરે એની અપેક્ષા હતી. તમે એ ચાલો ઈશુકાર ચેસની રમતની અંદર પણ કેવા એકાગ્ર, કશું ના ખબર, જે ચાલતું હોય એકદમ કલાકો સુધી. તો શું બધા આત્મજ્ઞાન માટે અધિકારીઓ છે? હા, એટલા માટે આ સમાહિત છે. એ વખતે બીજી ઇન્દ્રિયોમાં ચંચળતા નથી. એ વખતે તો તમે એમ કહી શકો કે આ અશાંત પણ નથી, અસમાહિત પણ નથી, સમાહિત છે, શાંત છે, છતાં પણ શાંત માનસ નથી. એટલે શું? આ વસ્તુ એવું છે, શ્રુતિ આ વસ્તુ સ્વયં કે છે, યથા સ્ત્રિયા સંપરિશ્રપ્ત ન બાહ્યમ કિંચન વેદ ન અંતરમ. આ વ્યક્તિ અત્યંત સમાહિત છે, પરંતુ સ્ત્રીથી પરિશક્ત છે, કામાસક્તિથી એનામાં કામાસક્તિ રહેલી છે. સમાહિત છે અને ન બાહ્યમ વેદ ન અંતરમ, કશું જાણતો નથી બહારની વસ્તુ કે અંદરની, જ્યારે એ સ્ત્રી સાથે છે ત્યારે. પરંતુ એ કામાસક્તિથી મુક્ત નથી. કામાસક્તિથી મુક્ત થવું એનું નામ છે શાંત માનસ. એટલે દુર્વાસા આવ્યા, શકુંતલાને કઈ ખબર જ નહોતી. ઋષિ આવ્યા છે એટલે કે એમની પૂજા કરવી જોઈએ, કારણ કે એનું ચિત્ત અન્યત્ર હતું. તમે જાણો છો, દુષ્યંતમાં લાગેલું હતું. એટલે એ શાંત માનસ ના કહેવાય. ઇન્દ્રિયો કામ ક્રોધાદી વેગ ન હોવો એ કોઈ ક્ષણે વસ્તુ બરાબર છે, પરંતુ કામ ક્રોધાદીના સંસ્કાર જો રહી ગયા હોય તો એ વ્યક્ત થવાના જ છે. શાંત માનસ એટલે આ કામ ક્રોધાદી વગેરેના જે સંસ્કાર છે એ પણ ક્ષીણ થઈ ગયા છે. બરાબર? ઇન્દ્રિયોમાં ચંચળતા વગેરે કામની અભિવ્યક્તિ છે, કામનો વેગ, અન્ય બીજા વસ્તુનો પણ વેગ, એના કારણે ઇન્દ્રિયોમાં ચંચળતા. પરંતુ મનની અંદર પણ એના સંસ્કાર જો ક્ષીણ બન્યા હોય તો એ શાંત માનસ કહેવાય. ભાષ્યકાર બહુ સરસ કહે છે કે ભાઈ સમાધાનનું ફળ જે છે, બ્રહ્મલોક, સ્વર્ગલોક વગેરે, એ અદૃષ્ટ દ્વારા. તમારામાં ચિત્તની એકાગ્રતા હોય તો તમે ઉપાસના વગેરે કરી શકો. કર્મ તો કર્યું, પરંતુ હવે ઉપાસના કરવાની હોય જેનાથી આ બ્રહ્મલોક વગેરેની પ્રાપ્તિ થતી હોય, તેમાં સમાહિતતા જોઈએ, ચિત્તની એકાગ્રતા જોઈએ. તો અદૃષ્ટ મળે, અદૃષ્ટ ઉત્પન્ન થાય ને એનાથી તમને સ્વર્ગ વગેરે લોકની પ્રાપ્તિ થાય. અને સમાહિતપણું હોય તો વિષય સુખ પણ મળે. એ પેલા લોકે મળે ને, અહીંયાના લોકના વિષયો પણ પ્રાપ્ત થાય. અરે ભોજન તમે કરતા હો, ભોજનનો આનંદ ત્યારે જ માણી શકો કે મન એ વખતે ભોજનની પાછળ હોય, નહીં તો ભોજનનો આનંદ ન મળે. ક્લેશ હોય મનની અંદર, વિક્ષિપ્ત થઈ ગયેલું હોય ચિત્ત, તો ભોજનનો આનંદ ના મળે, એટલે વિષય સુખે ના મળે. એટલે સમાહિતપણું જે છે, સમાધાન જે છે, એકાગ્રતા, એ વિષય સુખ માટે અપેક્ષિત છે અને પરલોકના સુખ માટે અપેક્ષિત છે, એવું ભાષ્યકાર અર્થ કરે છે. એનીવે, એટલે ના વિરોધો દુશ્ચરિતા, દુરાચાર, કર્મેન્દ્રિયથી ઉપરથી વિવક્ષિત છે. દુશ્ચરિતા એટલે આચરણ, એમાં દુરાચાર માટે, એમાં કર્મેન્દ્રિયથી ઉપરથી વિવક્ષિત છે. અશાંત, ઇન્દ્રિયની ચંચળતાનું નિરાકરણ, દમ, ઇન્દ્રિય નિગ્રહ, દમ, એ વિવક્ષિત છે. ન અસમાહિત, સમાધાન અપેક્ષિત છે. એવા બધા આપણા સાધન ચતુષ્ટય સંપત્તિમાં જ છે. ન અશાંત માનસ એટલે માત્ર અહીંયા નહીં, મનોનિગ્રહ, મનમાં પણ આવા પ્રકારના કામ ક્રોધાદીના સંસ્કાર એના ક્ષીણ થઈ ગયા છે, એમ શ્રમ વિવક્ષિત છે. બરાબર? આમ અશાંત માનસ, ન અશાંત માનસ. આમ
જે વસ્તુ બૃહદારણ્યક ઉપનિષદની અંદર સીધે સીધું વિધિ મુક્તિ કહેવામાં આવી, એને અહીંયા નિષેધ મુક્તિ કહ્યું. જો આવું હશે, ચિત્તની એકાગ્રતા નહીં હોય, જો શમ દમ વગેરે ઉપરતિ વગેરે નહીં હોય, તો આ જ્ઞાન નહીં થાય. એનું જ્ઞાન એનમ આત્માનમ ના. એટલે ત્યાં વિધિ મુક્તિ કહ્યું છે, અહીંયા નિષેધ મુક્તિ છે. આટલો ભેદ છે. પ્રજ્ઞાની એનમ આત્મયા, એટલે પ્રજ્ઞાનથી જ આત્માની પ્રાપ્તિ થાય છે. સાધક ચતુર સંપત્તિ અનંતર ગુરુ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો તો જરૂર આત્માની પ્રાપ્તિ થાય છે, એવી વાત કરી. અને આવી પરમાત્મા પ્રાપ્તિ કરે છે, અર્થાત પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા તો છે જ, એટલે મુમુક્ષુત્વ વિવક્ષિત જ છે, એમ પણ ગણી. આ સાથે બીજી વલ્લી પૂરી થઈ. બાકીના મંત્રો પતવાના તો નથી, પણ જેટલું થાય એટલું કરીશું. બરાબર. હવે શરૂ કરીએ આગળની ત્રીજી વલ્લી. એમાં પહેલો મંત્ર, ઋતમ પિબંતો સુકૃતસ્ય લોકે ગુહાં પ્રવિષ્ટો પરમે પરાર્ધે છાયા તપો બ્રહ્મવિદો વદન્તિ પંચાગ્નયો યે ચ ત્રિણાચિકેતાઃ. શરૂ કરો એનો અર્થ એ પહેલા થોડીક વાત કરી લો. તમને આમ બીજી વલ્લી ગઈ ને ત્રીજી વલ્લી કનેક્શન સંગતિ, અહીંયા તમને થોડીક વાત કરો બીજી વલ્લી ત્રીજી વલ્લી વચ્ચે. બીજી વલ્લીમાં વિદ્યા અને અવિદ્યાનું પ્રતિપાદન કર્યું. દૂરમેતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા, એવું કર્યું. એટલે અવિદ્યા અને વિદ્યાના માર્ગ, અવિદ્યા અને વિદ્યા માર્ગ, શ્રેય પ્રેય અને શ્રેય. આમ તો વિદ્યા પ્રાપ્ત કરવાની જરૂર નથી, તો લઈને જ આવે, આપણે વાત કરીએ છીએ. એટલે કારણ કે એમાં બધા પડેલા જ છે, વિદ્યામાં તો છીએ જ, એટલે એ તો પ્રાપ્તિનો સવાલ જ નથી. વિદ્યા પ્રાપ્તિ એટલે અવિદ્યાથી વિદ્યા તરફ પ્રયાણ કરવાનું છે. તમસોમાં જ્યોતિર્ગમય. તમસ એટલે અવિદ્યા, જ્યોતિ એટલે જ્ઞાન. આ અવિદ્યા જે છે એ 3 પ્રકારની છે. 3 પ્રકારે ગતિ કરાવે છે. 3. એક વિપરીત ગતિ કરાવે, બીજી મધ્ય ગતિ છે, અને ત્રીજી વિદ્યાને અભિમુખ કરે. અવિદ્યા 3 પ્રકાર. એટલે પ્રતિષિદ્ધ કર્મ તરફ દોરી જનારી અવિદ્યા જે છે એ વિપરીત ગામીની કહેવાય છે. ક્યાં કહ્યું છે આવું? ભગવાને જ કહ્યું ગીતા, આસુરીમ યોનિ મામન્નાહ મૂઢા જન્મની જન્મની મામ પ્રાપ્યેવ કૌંતેય તતો યાન્તિ અધમામ ગતિ. અધોગતિને પ્રાપ્ત કરાવનારી, વિપરીત ગતિને પ્રાપ્ત કરાવનારી છે. એટલે દંભ દર્પ, દંભો દર્પોભિમાનસ્ય ક્રોધમ પારુષ્યમેવ ચ વગેરે વગેરે. દંભ દર્પની સાથે સાથે કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ તો છે, જાણે એનાથી કર્મ કરવાવાળા બધા આસુરીઓની વાળા છે, એમ કહ્યું. અને આત્મતત્વ વિશે મૂળા જન્મની આત્મતત્વ વિશે તો મૂળ છે જ, અને દુર્ગતિ એના કારણે એમની થાય છે. અને પોતાની દુર્ગતિ થાય છે એવી એમને કલ્પના નથી. જન્મ જન્માંતરમાં પણ ભગવાનને પ્રાપ્ત કરવાને બદલે નરક, અધોગતિ અર્થાત નરક ગામી પતન માર્ગમાં પડે છે. એટલે આ અવિદ્યા પતન માર્ગમાં લઈ જનારી છે. બીજું રાજસ ભાવવાળા અને માનુષ ભાવવાળા, આસુરી ભાવવાળા નહીં, એવા લોકોની શું ગતિ થાય છે? ભગવાન કહે છે મધ્ય તિષ્ઠંતિ રાજસા. આવા રાજસ લોકો છે તિષ્ઠંતિ. આ એક મુશ્કેલી છે. તિષ્ઠંતિ એ ગતિ હોય તો ગચ્છંતિ કેવું જોઈએ? મધ્ય ગચ્છંતિ, તિષ્ઠંતિ અર્થાત જ્યાં છે ઠેરના ઠેર, એમ ઠેરના ઠેર રહે છે. એટલે અપડાઉન કરે ને, અપડાઉન વાળા છે. અપડાઉન તમે એકથી સવારે જાઓ પણ સાંજ પડે તો ક્યાં આવો પાછા? પેલો ઘાંચીની ગાણીનો પેલો બાળક 20 કિલોમીટર 30 કિલોમીટર તો કેટલું કર્યું. બીજું પેલા ને પેલો ઘંટ બાંધે, એને ઘંટ બાંધી દે એટલે અને પેલો આમ કરતો જ જાય. એટલે પેલો ઘંટ વાગે, એને આ ઘંટ વાગે એટલે એને એમ થાય કે એની પાછળ પેલો માલિક ઉભો જ છે, એટલે ફર્યા જ કરે, એના કારણે ફરે. સાંજ પડ્યો હતો એટલે આવા જે છે રાજસ સ્વભાવ વાળા, એ આવા છે. સાંજ પડે ત્યાં કહેવાનો આશય અહીંથી ઉપર ગયા, અપડાઉન, અપ સ્વર્ગમાં ગયા, વળી પાછા કર્મો કરશે, સકામ કર્મો કરે અને સારા કર્મો કરીને ઉપર સ્વર્ગલોકમાં ગયા, ક્ષીણે પુણ્ય, વળી સકામ કર્મો કરે.
એટલે છેવટે તો એ ઠેરના ઠેર છે. મધ્યે તિષ્ઠંતી, ભગવાને તિષ્ઠંતી જ કહ્યું. ગતિની વાત થતી હોય તો ગચ્છંતી બોલો ના, તિષ્ઠંતી છે. જ્યાં ઉભા જ્યાં છે ત્યાં જ રહેવાના છે એમ કહેવાય. આ બીજી વિદ્યાના અંતર્ગત કર્તૃત્વ ભોક્તૃત્વ છે, પરંતુ આવું ઈશ્વર આપણને બુદ્ધિ આ બધી વાત નહીં, સકામ કર્મો જ કરે, નવા નવા લોક પ્રાપ્ત કરે, ભોગવે, પાછા પોતાની જગ્યાએ અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન કરતા. બસ આવા. ત્રીજા દૈવી પ્રકૃતિ વાળા, જુઓ તો પહેલા આસુરી પ્રકૃતિ વાળા આ બધા વિદ્યાના અંતર્ગત છે, એમની ગતિ જુદી છે. બીજા રાજસ સ્વભાવ વાળા, માનુષ સ્વભાવ વાળા પણ એવું પણ ભગવાન કહે છે, એમની ગતિ જુદી. ત્રીજી દૈવી પ્રકૃતિ વાળા મહાત્માઓ કે ભગવાન એમને મહાત્મા કહે છે. મહાત્માસ્તુ મામ પાર્થ દૈવી પ્રકૃતિ માશ્રિતા ભજંતી અન્ય મનસઃ જ્ઞાતા ભૂતાદિમપે. આ લોકો પણ કર્તૃત્વ ભોક્તૃત્વ મુક્ત નથી, વિદ્યાના અંતર્ગત છે, પણ ભગવત ભજન કરે છે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરે છે, કર્મયોગ વગેરે સર્વ કર્મ ઈશ્વર સમર્પણ કરે છે. એ લોકો ધીરે ધીરે વિદ્યાભિમુખ બને છે. હા, એ વાત કરે છે. અને એના માટે જ આપણે કહ્યું દુશ્ચરિતા ના વિરતો દુશ્ચરિતાત્ વગેરે દ્વારા આ બધી વસ્તુઓ અથવા સાધન ચતુષ્ટય સંપત્તિ હોય તો ધીરે ધીરે વિદ્યાભિમુખ બને છે. એ લોકો દ્વારા જ આત્માનો પ્રાપ્ત થયા. એ ન હોય તો એને આત્માને ન પ્રાપ્ત. આમાં અધ્યાત્મ માર્ગ થોડો વિલક્ષણ છે. ક્યાંક સાંકડો રસ્તો છે, ક્યાંક વિશાળ હાઈવે, ક્યાંક કંટકથી છવાયેલો, ક્યાંક ફૂલોથી લગાયેલો, અને ક્યાંક આ મખમલના બગીચા જેવો. આમ ક્યાંક પેલી શેની ધાર આપણે કહીએ, છાણાની ધાર છે, ક્ષુરસ્ય ધાર આવવાનું છે ને એટલા સંદર્ભમાં કહું છું. આ વલીમાં એટલે ક્ષુરસ્ય ધાર, ક્યાંક છરાની ધાર છે. અને બધું આ બધા માર્ગ ભિન્ન ભિન્ન પ્રકારની વ્યક્તિઓ માટે છે. આસુરી સંપત્તિ વાળા જે વાત કરી એમના માટે કઈ માર્ગ છે જ નહીં. એ લોકો અધ્યાત્મ માર્ગ એમની માટે છે, તો બાકીના બે રહ્યા એ લોકો માટે માર્ગ છે, જે રાજસ સ્વભાવ વાળા અને આ દૈવી પ્રકૃતિ વાળા. એમાં મનુષ્યના સ્વભાવ અનુસાર પ્રકૃતિ અનુસાર માર્ગ મળે. માનુષ પ્રકૃતિ વાળા જે છે એ છરાની ધાર પર ચાલવાળા, એ કાંટાઓથી લદાયેલા માર્ગ પર ચાલે છે. દૈવી પ્રકૃતિ વાળા એ રાજપથ પર ચાલે છે, લદાયેલો એના પર ચાલે. આવું છે. એટલે એનો આ વસ્તુનો ત્યાં જ દુશ્ચરિતાત્મા જ કહ્યું કે તમે જીવનમાં અધ્યાત્મનો એક જ અર્થ છે આત્માની પ્રાપ્તિ. આત્માની પ્રાપ્તિ આધ્યાત્મિક વ્યક્તિ એટલે શું? જેના જીવનમાં એક ધ્યેય છે આત્માની પ્રાપ્તિ. અધિ આત્મા અધ્યાત્મ આત્માની આટલો અર્થ થાય. આત્મની એટલે શું? આત્મ વિષયમાં, અર્થાત આત્માને જેને જીવનનું કેન્દ્ર બનાવી દીધું છે એવા લોકો. આ દુશ્ચરિતા વગેરે એ તો તદ્દન એનાથી વિમુખ છે, માટે એને આત્માનું ન પ્રાપ્ત. એટલું એટલે પોતાના ચરિત્રને દુશ્ચરિત્રને સચ્ચરિત્ર બનાવો. શનાથી સત્સંગથી પવિત્ર બનાવો. સત્સંગ પ્રધાન છે. જાડ્યમ ધિયમ હરતિ સિંચતિ વાચી સત્યમ માનોન્નતિ દિશતિ પાપમ અપાકરોતિ ચેતન સંનયતિ દીક્ષુ ધનોતિ કીર્તિ સત્સંગતિ કથયા કિન્ન કરોતિ શુભમ પુંસા. અર્થાત કે છે પ્રથમ જાડ્યમ ધિય હરતિ, સત્સંગને કારણે બુદ્ધિની જડતા, વિષય અભિમુખમાંથી મુક્તિ મળે સત્સંગ. પછી કાર્યકારે વિવેક, પછી દુરાચારથી નિવૃત્તિ, વાચી સિંચતી સત્ય. આ સત્સંગ છે વાણીમાં સત્યતા લાવે, સપોઝિટલી, અર્થાત વાણીમાં સત્યતા મહત્તા વધે, અને પાપમ અપાકરોતિ, પાપથી બચાવે. અને ત્યારે ચેતા સમુન્નયતિ, ત્યારે ચિત્તની ઉન્નતિ થાય, અને ત્યારે નાશાંત ન સમાહિત વગેરે બધા દોષ જે કયા પડે, શમદમનનો ભાવ, એ બધા દોષોમાંથી મુક્તિ મળે. આટલી વાત બીજી વલ્લીમાં. અહીંયા હવે સામાન્ય રૂપમાં તો ગંતા કોણ, ગંતવ્ય કોણ, એ તો ત્યાં આવી જ ગયું. ગંતા એટલે કેવો હોવો જોઈએ? સાધન ચતુષ્ટ સંપન્નવાન. ગંતવ્ય સ્થાન શું છે, બ્રહ્મ વગેરે બધી ચર્ચા થઈ. તત્પદ, ધ્વમપદ, ઓમકારથી લક્ષિત બધું થઈ ગયું આમ તો. પરંતુ અહીંયા સ્પષ્ટ રૂપે હવે ગંતવ્ય અને ગમનનું સાધન એને રથનું રૂપ આપીને આ ત્રીજી વલ્લીમાં વધુ સ્પષ્ટ કરશે. એમાં આ શ્લોકની પ્રથમ મંત્રની અંદર ગંતા અને ગંતવ્યનો નિર્દેશ છે. અને પહેલો શબ્દ છે ઋતમ. ઋતમના બે અર્થ છે. એક છે કર્મફળ, બીજો છે યથાર્થતા, અવશ્યમ ભાવિતા. બંને અર્થને ભેગા કરો તો ઋતમનો અર્થ થાય છે
કર્મફળ જે અવશ્યમ ભાવી છે, આ વસ્તુ, આ એક સત્ય વસ્તુ છે કે કર્મફળ અવશ્યમ ભાવી છે, એનો કોઈ વિકલ્પ નથી. એટલા માટે શાસ્ત્રકારોએ કહ્યું અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ ના ભોક્તમ ક્ષીયતે કર્મ કલ્પ કોટી શતૈરપી. અર્થાત કર્મ તો પેલા બીજ સમાન છે અને આ ચિત્ત જે છે એ ભૂમિ છે, અને પછી તમે બીજ રોપ્યા પછી કોઈ પ્રતિબંધના કારણે એ અંકુર ના ફૂટે તો એવું ન માનશો કે હવે નાશ પામ્યું છે. એ નાશ થયો નથી. એ જ્યારે ત્યારે પ્રતિબંધની નિવૃત્તિ થતા એ બીજ બહાર આવવાનું છે, રૂપે કર્મફળ રૂપે બહાર આવવાનું છે. એ 100 વર્ષમાં હોય કે 1000 વર્ષમાં, આયુમાં કે પેલા આયુમાં, શ્વેત વરાહ કલ્પમાં કે અન્ય કલ્પમાં, કલ્પ કોટી શતાબ્દી ગમે. અને એ કર્મફળ ભોગ્યા વગર એનો નાશ થવાનો નથી. તમે કહો એટલે થોડું માની લઈએ, ઇતિહાસ ભરેલો પડ્યો છે, એમાં અવતારો આવી બધા. ત્રેતાયુગમાં રામચંદ્રજીને 14 વર્ષ વનવાસ, પત્ની વિયોગ, આ બધા તો અવતાર છે, કોઈ ન્યૂનતા ના હોવી જોઈએ. પરંતુ આ બધું કેમ થયું? કારણ કે એમણે આગળના યુગમાં નારદજી જ્યારે પેલું ગૌરી શિખર બેસીને તપ કરતા હતા, નારાયણના રૂપમાં હતા રામજી વખતે, વિષ્ણુનો અવતાર, ત્યારે એમણે તપ કરતા હતા. એ તપમાં તો શિવજીનું ધ્યાન કરતા, એટલે પેલો કામદેવ આસપાસ ફરકી નતો શકતો. અને એમ કરતા કરતા શિવજી પ્રસન્ન થયેલા, પરંતુ એમાંથી એમને ગર્વ થઈ ગયો નારદજીને કે મેં કામદેવ પર વિજય પ્રાપ્ત કર્યો. ભગવાનની સમાન સ્મરસ્મર્તવ્યાત્મા નહીં વશિષ્ઠ પથ્ય પરિભવ. ભગવાને પેલા સ્મરને સ્મર્તવ્ય બનાવી દીધેલો. સ્મરણ માત્રથી જે હાજર થાય એને સ્મર કહેવાય. કામ એવું છે ને, સ્મરણ કરતા જ હાજર થાય. ઇડલી તરત કામ હાજર. સ્મરણ સ્મર્તવ્ય ઇન મેમરી ઓફ, ઓકે, ઇન મેમરી ઓફ, મેમોરેબલ બનાવી દીધું બિચારા, ભસ્મીભૂત કરી દીધું. એમને થયું નારદજીને, ત્યાર પછી મારો બીજો નંબર છે. શિવજીને આગળ જઈને કહ્યું કે મેં કામદેવ પર. શિવજી કે તમે મને કહેવાનો વાંધો નથી, પેલા એમને જઈને ના કહેશો વિષ્ણુજીને. મારા ગયા વિષ્ણુજીની આગળ જઈને આ બધી પોતાની કથા કે કેવી રીતે મેં કામદેવ વિજય પ્રાપ્ત કર્યો ગૌરી શિખરમાં. વિષ્ણુજી મલક્યા ખાલી, એમાં મુશ્કેલી શરૂ થઈ. એ મલક્યા એમાં, અને પછી નીકળી જતા તે રસ્તામાં ભગવાનની માયાને કારણે સાગર કન્યાનો ભેટો થયો, લગ્ન માંડ્યો. અને પછી નારદજીનું રૂપ જોઈને કોણ આ પાડી? ભગવાનને આવું થયું. ભગવાનને પેલા મેના આપણા માતાજીના માતાજી એમણે કહ્યું આ તમારા સ્મશાનના દીદારમાં જમાઈ તરીકે અમારે ત્યાં ના શોધો, તમે જરા સારા વેશ લઈને આવો. આ સ્મશાને વસંત કોપરીઓની માળા કોણ લગ્ન કરે? નારદજી એટલે પાછી ભગવાન પાસે ગયા કે મારા સાગર કન્યા વિવાહ કરે, જરા મને સારો બનાવી આપો. ભગવાન બધું સરસ કર્યું, પણ એમની એવી ચંચળતા જોઈને કામ એના ઉપર એટલે વાનર ઉપર વાનરની ચંચળતા જાણી હતી. એટલે વાનર એમને બહુ ખબર ના પડી, એ તો પહોંચ્યા સાગર કન્યા પાસે. એટલે સાગર કન્યાએ વરમાળા પહેરા બોલી એને જોરથી હસી. એટલે એના ખ્યાલ આવી ગયો નારદજી, જોયું મારું મુખ વાનર બનાવે છે. બહુ જ ક્રોધિત થયા, પાછા ગયા વૈકુંઠમાં. કહ્યું કે ભગવાન તમે આવું કામ કર્યું? મને વાનર હું બનાવતો ને. હવે જ્યારે પણ તમે અવતાર લો ત્યારે તમારા બધું આજે મારા સહગરીતો છે બધા વાનરો જશે. અને જેમ મને સાગર કન્યાનો વિયોગ થયો એ તો તમારા પત્નીનો વિયોગ થશે. બસ ત્રેતાની અંદર આવી ગયું. તેમાં શું, એ તો એ પોતાના શાપને મુક્ત કરી શકે. અવતાર હતા ઈશ્વર છે, કર્મફળનો અધિષ્ઠાતા છે. કર્મફળ પ્રદાતા અન્યને કરતો હોય, પોતે એના નિયંત્રણમાં નથી. એટલે શાપની નિવૃત્તિ, એમ તેને શાપ આ બધું ચૂપ કરીને કાઢી નાખવો જોઈએ. અવશ્ય ભાવિ ભાવાના કૃતમ કર્મ શુભાશુભ. આટલું જીવનમાં મનમાં ભાવ, જ્યારે જીવનમાં અશુભ પરિસ્થિતિ આવે, શુભ પરિસ્થિતિ આવે, ધૈર્ય રાખવા માટે આ બહુ જરૂરી છે કે અવતારની અંદર પણ એક પણ અવતાર એમાં ભૂલ કરી પેલા વાલીવધની, તમને યાદ હોય તો, એ પણ ત્રેતામાં બીજી ભૂલ કરી વાલીને મારે.
એની સજા દ્વાપરમાં. જલારામનો પેલો પારધી બની એટલે ભગવાનને કૃતમ કર્મ શુભાશુભમ કલ્પકોટી, એક યુગથી બીજો યુગ ગમે તે ના હોય, અવતાર હોય તો પણ ભોગવવું જ પડે છે. કર્મનું ફળ અવશ્ય પામી છે, માટે કર્મ ફળને ઋતમ કહેવામાં આવે છે. હા, पिबंतो थोड़ा 5-10 मिनट ज्यादा लेंगे कोई ऑफिस वाले. पिबंतो जीवात्मा परमात्मा ने प्राप्त करवा નીકળ્યું છે. ગંતવ્યની વાત થાય છે, ગંતા જીવાત્મા, ગંતવ્ય સ્થાન પરમાત્મા. તો એના માટે સાધનનું વર્ણન રથરૂપક દ્વારા કરવાના છે. હવે ગંતા અને ગંતવ્યનું સ્વરૂપ નિર્ધારણ, ગંતા કોણ છે એ પહેલો પ્રશ્ન. ગંતવ્ય પછી અહીંયા કે છે બંનેની વાત ઋતમ પિબંતો. આ બંને જણા ઋતમ કર્મફળનું પાન કરી રહ્યા છે. પિબંતો પાન કરી રહ્યા છે. તો આ વાત તો સમજાવી છે કે જીવાત્મા તો ભોગતા છે કર્મફળ, પરંતુ પરમાત્મા ક્યાંથી? એને પુણ્ય પાપ, કર્મફળ એટલે પુણ્ય પાપ. તો ભગવાનને પાપ પુણ્ય પાપ લાગે છે, એના કર્મોથી લીપાયમાન થાય છે. આવું તો કઈ લાગતું નથી. તમામ કર્માણી નિપંતિ નમે કર્મફલે સ્પૃહા इति मामयोपि जानाति कर्मभिः न सबध्यते. એટલે ભગવાન આ કર્મફળનો ભોગતા હોય એવું લાગતું નથી. તો ઋતમ પિબંતો કર્મફળનું પાન કરે છે એવું કહ્યું. એટલે જીવાત્મા અને પરમાત્મા બંને જણા પાન કરીએ છે. ગંતા અને ગંતવ્ય બંને. જ્ઞાની પુરુષો એને જરા જુદી રીતે સમજાય. ભાઈ ભગવાન કર્મ કરે છે, કર્મફળ એમને પણ એના ભાગી છે. કેમ? રામકૃષ્ણનું ઉદાહરણ તો તમે તો આપે. હમણાં તમે રામકૃષ્ણ ઉદાહરણ કર્મફળ ભોગવ્યું શું કહ્યું? અને એટલે કહેવામાં આવશે કર્મ પરતંત્ર થઈને આ લોકો ફળ પણ ભોગવે છે. બીજા કે છે આવું નહીં. ભગવાન કર્મફળ સંસારિક થઈ ગયા, પુણ્ય પાપ ના તે તો શું ભગવાન સ્વતંત્ર અવતારિક શરીરની અંદર ભલે જીવાત્માની જેમ આવી ફળ ભોગવી લીધું, માની લીધું, પરંતુ આ તો એક જ શરીરમાં વાત થઈ. તો જીવાત્માની સાથે જ રહેનારો પરમાત્માને વળી કયો લોક સંગ્રહ? શા માટે એને ભોગવવું? એટલે કહેવામાં આશય છે કે આ વસ્તુને સમજવી કેવી રીતે. ત્રીજી એક વસ્તુ કે ક્ષત્રિય ન્યાયથી આ વસ્તુ સમજવી ભાષાકાર ચર્ચા કરે છે. ક્ષત્રિય ન્યાયથી કે ભાઈ બધા ક્ષત્રિયધારીઓ જઈ રહ્યા ત્યારે એમાં ઘણા ક્ષત્રિય વગરના હોય છે. કેરાલાની આખી સ્ટ્રીટ ભરેલી લાગે. તો કોઈ ત્રીજી માળામાં કોઈ હોટેલમાં અને નીચે સ્ટ્રીટમાં છે ને તો બધી કાળી ધોળી બધી છે. આપણને લાગે બધા છે, એમાં પેલા થોડા છત્રી વગર ના હોય તો આપણે શું કહીએ? છત્રીના હાથે છત્રી. એટલે છત્રી વગર ના હોય છત્રી વાળા કહી દીધા જોડે જોડે. છત્રી વાળા, છત્રી વગર ના છત્રી. એવી રીતે કર્મફળનું પાન માત્ર પેલો જીવ ભોગ, પણ પરમાત્મા જોડે રહેતો હોવાને કારણે એ પણ કર્મફળનો ભોગ માટે બિબંતો કર્યું છે. હજુ જુદું. ચોથું, ક્ષત્રિય ન્યાયને હવે બતાવ્યો છે એના માટે અભિવાદ માટે નહીં, અને જરા જુદી રીતે સમજો. ક્ષત્રિય વાળા જાય છે એટલે જેના હાથમાં છત્રી છે અને એને છાયા મળે છે, અને જે છત્રી વગરનો છે એને છાયા મળે છે. અત્યારે કરો તમે પણ કોઈ છત્રી હોય તો આવી જાવ, તડકો હોય તો છાયા, એટલે એને છાયા મળે. એટલે આત્મા ચાહે જીવાત્મા હોય કે પરમાત્મા, બંનેમાં વિકાર સુખ દુઃખ કશું નથી. જે કંઈ છે એ તો ઉપાધિમાં છે. બહુ મહત્વની વસ્તુ છે, આનો જ વિસ્તાર થવાનો છે. જે કંઈ છે એ તો ઉપાધિમાં છે. ઉપાધિ એટલે શરીર. હવે ઉપાધિમાં આ બધું ભોક્તૃત્વ વગેરે ક્યાં રહ્યું છે, કર્મફળનો ભોગતાપણું વગેરે ક્યાં રહ્યું છે હું બતાવીશ તમને, પરંતુ ઉપાધિમાં છે, આત્મામાં નથી. જીવાત્મા કે પરમાત્મા કોઈ કર્મફળ ભોગવતું નથી. સારું, પછી એટલે એના માટે ઉદાહરણ આપે છે. દર્પણ કે જળ જો લાલ હોય તો પ્રતિબિંબ લાલ જ દેખાશે. બંને ઉપાધિ, ક્યાં દર્પણ ક્યાં જળ. આ ઉપાધિ કહેવાય. પોતાના ગુણો પેલા પર લાગે. દર્પણ લાલ તો પ્રતિબિંબ ઉપાધિ, જળ લાલ તો પ્રતિબિંબ લાલ. એટલે જળે પોતાનો ગુણ પ્રતિબિંબ પર લાગે માટે ઉપાધિ કહે છે. અને એટલે લાલિમાનો આરોપ બિંબ અને પ્રતિબિંબ. ઘણા હોય ને એમ કે આ પ્રતિબિંબ લાલ દેખાય છે,
ઘણા એમથી આગળ વધીને કે સૂર્ય લાલ થઈ ગયો, જૈસા આદમી વૈસે બોલેંગે. ઘણા પ્રતિબિંબ લાલ છે એવું કે, ઘણા કે પેલો બિંબ અર્થાત સૂર્ય પણ લાલ થઈ ગયો. હવે ઘણા આપણે તમે જોયું દર્પણમાં આપણું મુખ સુંદર દેખાય તો આપણે સુંદર છીએ કઈ રીતે નિર્ણય કરીએ છીએ? દર્પણ ઉપાધિ, બરાબર, એ સ્વચ્છ છે. એ મુખ સુંદર દેખાય અર્થાત પ્રતિબિંબ સુંદર દેખાય તો પ્રતિબિંબને આધારે બિંબ પણ સુંદર છે નિર્ણય થાય. પ્રતિબિંબ લાલ દેખાય તો એના આધારે બિંબ અર્થાત સૂર્ય પણ આપણે નહીં બોલતા હોય બરાબર છે. સૂર્યનું પ્રતિબિંબ પડે બકેટની અંદર બહાર તો તમે સૂર્ય લાલ થઈ ગયો કદાચ ન પણ બોલો, પણ આયમ અરીસામાં જોઈને તમે તમારી જાતનો નિર્ણય તરત કરશો. પ્રતિબિંબ સુંદર, બિંબ પણ સુંદર. એટલે પ્રતિબિંબની અંદર કોઈક ધર્મ બિંબનો છે, કોઈક ધર્મ ઉપાધિનો છે. ખાસ ખ્યાલ રાખજો. હવે 4 પ્રક્રિયાઓ બધી શરૂ કરવાની છે. હવે છેદવાદ ને બધું આચાર્ય આ બધો વાદનો લઈ આશરો લઈને જ બધું બ્રહ્મ જ્ઞાન કરાય છે. એ પ્રક્રિયા લેવાનું છે. એટલે કહેવાનો આશય છે કે પ્રતિબિંબની અંદર કોઈ ધર્મ ઉપાધિનો છે, કોઈ ધર્મ બિંબનો છે. બિંબ, પ્રતિબિંબ, ઉપાધિ 3 વસ્તુ છે. જળ એનું પ્રતિબિંબ, સૂર્યનું પ્રતિબિંબ અને સૂર્ય 3 વસ્તુ છે. ઉપાધિ એટલે જળ, એમાં પડતું પ્રતિબિંબ, એના અને પેલું બિંબ. 3 વસ્તુની આસપાસ જ બધું છે. એટલે કોઈ ધર્મ ઉપાધિ એટલે સાધારણ પુરુષ વિવેક ન કરી શકે. જ્યારે એમ કે સૂર્ય લાલ છે ત્યારે વિવેક નથી કરી શકતો. તમે એમ કહો કે આ સૂર્યનું પ્રતિબિંબ લાલ છે ત્યારે વિવેક નથી. ક્યારે શું કહું છું? સૂર્યનું પ્રતિબિંબ લાલ કહો ત્યારે વાસ્તવમાં પેલા ઉપાધિનો, ધર્મનો કે ગુણનો તમે બિંબ પર આરોપ અને પ્રતિબિંબ પર આરોપ કર્યો. અને કોઈ વાર સૂર્ય લાલ છે બોલો ત્યારે માત્ર ઉપાધિનો પ્રતિબિંબ પર જ નહીં બિંબ પર પણ આરોપ કર્યો. બરાબર છે? આ સાથે આજનો ક્લાસ બહુ સરસ. થેન્ક યુ ગગનદાસ. ઓમ